स्वागत है सिंधु उदय न्यूज में। मोटा घाचीवाड़ जुमा मस्जिद बिल्डिंग दाहोद में गरीब मध्यम वर्ग के बच्चों और महिलाओं की मदद के लिए कार्यालय खोला गया। दिनांक 9 फरवरी 2024 शुक्रवार को एस फाउंडेशन दाहोद में बड़ी घाचीवाड़ जुमा मस्जिद की इमारत में एक कार्यालय खोला है। इस कार्यालय में सभी समाजों के गरीब और मध्यम वर्ग के बच्चों को मुफ्त ट्यूशन दिया जाएगा और आने वाले दिनों में महिलाओं के लिए सिलाई कक्षाएं भी दी जाएगी। कौशल विकास, महिला सुरक्षा, बाल संरक्षण, जन जागरण, रक्तदान शिविर, प्रयोगशाला, एम्बुलेंस, चिकित्सा शिविर, छात्र शिविर, कुरिवाज, व्यसन मुक्ति, गरीब और मध्यम वर्ग की महिलाओं और लोगों के लिए भोजन और कपड़े जैसी सुविधाएं उपलब्ध कराने की योजना तय की गई। इस बात को हमेशा गर्व महसूस करते हैं कि स्कूल मुस्लिम समाज के लिए वो है। एक दो स्कूलें हैं जैसे आराम दाबियाल स्कूल है और भी मतलब ब्राइट स्कूल है, वो भी अच्छा पढ़ा रही है, आराम दाबियाल भी पढ़ा रही है, लेकिन सुविधाओं की बहुत सारी कमजोरियां हैं हम लोगों में, बहुत सुविधा कम है और बच्चे को पढ़ाने के लिए मैं जे आ क्लासीसનું આજે ચાલુ કરવાનું જે આયોજન જે આજે કર્યું, આજે એનું શુભારંભ બી કર્યું, ઓપનિંગ ઇફ્તિતાહ કરી અમે તેની અંદર ક્લાસ ટીચરોને અને મારા શહેરના અને વિસ્તારના વડીલોને અને જિમ્મેદાર વ્યક્તિઓને બોલાવી અને તેઓ સામે બધી રજૂઆત બી કરી કે આજે આપણી સમાજની અંદર ભણતરની કેટલી જરૂર છે, આપણા કેટલા છોકરાઓ ભણી રહ્યા છે જે ભણતરની અંદર કાચા બી પડી રહ્યા છે, એમને સોસાયટી બરાબર ના મળવાના કારણે અથવા તો એમને ભણવાની બરાબર સુવિધા ના મળવાને કારણે એ ભણી નથી શકી રહ્યા, તો એમને બેસ્ટથી બેસ્ટ આપણે ભણતર કઈ રીતે આવી શકીએ તે માટે આપણે આ ક્લાસોની વ્યવસ્થા કરાવી અને એક્સ્ટ્રા ક્લાસ જે છે એ એમાં ટ્યુશન ક્લાસ, એક્સ્ટ્રા ક્લાસ એ રીતની વ્યવસ્થા ઊભી કરાવી અને ભણતર પૂરું પડે એમને એ રીતની વ્યવસ્થા મેં કરી છે આજે। અને તેની અંદર મારા વિસ્તારના વડીલોને અને જિમ્મેદાર વ્યક્તિઓને બી બોલાયા હતા, જેમાં અમારા કોંગ્રેસ પક્ષના અમારા લઘુમતી અને શહેરના પ્રમુખ આસિફભાઈ સૈયદ પણ હતા આવેલા। અમે અમારા વોર્ડના કાઉન્સિલર સાહેબ આસિફભાઈ મૌલવી અને અહેમદભાઈ ચાંદ, બિલાલભાઈ ભુલા, આ વોર્ડના બધા કાઉન્સિલરોના બધા જ આવેલા હતા અને તે બધાએ સાથ સહકાર આપી અને અમારો આ આજનો જે કાર્યક્રમ છે બહુ સારી રીતે એમને સહકાર આપી અને પૂર્ણ કર્યું છે। એમને ભણવાની હમણાં જે અમે સુવિધાઓ આપી રહ્યા છે કે એમનું જે કાચું જે વિષયોમાં કાચું ભણતર હોય તો એમને મફત કોઈ પણ પ્રકારના પૈસાના ખર્ચા વગર તેમને મફત એમને ભણતર આપવાની અમે વ્યવસ્થા કરી છે એમને।